રાણપુર ગામમાં રહી છીએ. ત્યાં અમારું એક 18 વીઘાનું ખેતર છે. એમાં 5 વીઘાનો અમે આંબાનો બગીચો બનાવ્યો છે અને એ 100% ઓર્ગેનિક જ અમે કરીએ છીએ અને ગાય આધારિત જ ખેતી કરીએ છીએ. તમે આંબા વાવો તો એની કેરી કેવી રીતે વેચો પછી? અમે ડાયરેક્ટ કસ્ટમરને જ વેચીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, દુનિયા જ્યારે કેમિકલના ભરડામાં ફસાતી જતી હોય ત્યારે કોઈ પરિવાર એવો આપણને મળે કે જે ગાય આધારિત ખેતી કરતો હોય અને ગામડામાં રહેતો હોય, અને એમાંય ખાસ કરીને બહેનો જ્યારે ગામડામાં રહેવાની, વાડીમાં રહેવાની વાત કરતી હોય ત્યારે એમ લાગે કે હવે આગળ પાછો સોનાનો સૂરજ ઉગવાનો છે તંદુરસ્તીને લઈને. તો એવું જ એક પરિવાર છે. શું નામ તમારું? આશીષ ગજેરા. આશીષભાઈ ગજેરા. તો આ ભાઈ તમારું નામ? વિપુલભાઈ ગજેરા. તમે બે ભાઈ છો? હગા ભાઈ ભેગા એક આયરે જ રહ્યો છો? હે બેન, કંઈ ટક્કર નથી થતી? કંઈ ટ્રાય કરી કે ટ્રાય જ નથી કરી? હે તો હવે કરો. આ તમને કોઈ આડોશી પાડોશી નથી કહેતું કે એલી હું હજી ભેગા પડ્યા છો એમ? હે તો સરસ. તમે ત્યાં કેટલી ખેતી કરો છો એ જરાક બતાવો, તમારા વિશે, તમારા પરિવાર વિશે શું કરો છો એ. મેં રાણપુર ગામમાં રહી છીએ. ત્યાં અમારું એક 18 વીઘાનું ખેતર છે. એમાં 5 વીઘાનો અમે આંબાનો બગીચો બનાવ્યો છે અને એ 100% ઓર્ગેનિક જ અમે કરીએ છીએ અને ગાય આધારિત જ ખેતી કરીએ છીએ. એમાં અમે ગાયો આધારિત ખેતી કરીએ. એમાં છે ગૌમૂત્ર, પછી ગોબર, એ બધી વસ્તુ અમે આપીએ છીએ. બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, એ બધી વસ્તુ છાંટવામાં વાપરીએ છીએ અને એમાં સારું એવું અમને રિઝલ્ટ મળેલું છે. બહુ સરસ. હજી એમાં તમારે યજ્ઞ કરવો જોઈએ અને યજ્ઞથી વનસ્પતિ પુષ્ટ અને બલિષ્ઠ બને, એટલે આંબા અને ઝાડ બધાય રોગ પ્રતિકારક બને યજ્ઞથી. અને બેન, તમે જાવ વાડીએ? ક્યારેક મારે ક્યારેક જ હોય, શનિ રવિમાં. તમે રોજ વાડીએ જાઓ? ત્યાં શું કરો તમે વાડીએ જઈ? ખેતી કામ કરો, પાણી વારવાનું, નીંદવાનું બધું. તો તમને ત્યાં વાડીએ જાવ તો આમ શહેરમાં રહેવા જવાનું મન નથી થતું? હે તમારા હાહુ હાહરા? સાસુ છે? સાસુ બાધે કઈ? હે કઈ નહીં? તમે બાકી બહુ કરી, એકાદી વાર તો હા પાડો. હે તો આ બધી બાયું તો એમ કે શહેરમાં રહેવા જાવ તો લગ્ન કરવા છે, તે તમે કેમ એવું નથી કહેતા? એમ સરસ. ગામડા જેવી મજા નહીં. શહેરમાં રહીએ તમારા ભાઈ? તમે મોટા શહેરમાં થયા છો? ગામડે. સરસ. પણ આ બેનું પાસેથી કઈ જીન્સના પેન્ટ કેવું પહેરો કે નહીં? હે આ બેનું પાસેથી સમાજની બહેનોએ, ખેડૂતની બહેનોએ પ્રેરણા લેવી જોઈએ. આ બેનું યુવાન છે, 25-30 વર્ષની એની ઉંમર છે અને ગામડામાં રહે છે, ખેતી કરે છે અને ગામડામાં રહી અને સારામાં સારું એક પરિવાર, સંયુક્ત પરિવારમાં, ખાલી ગામડામાં રહેવું એમ નહીં, સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. એટલે ગાય, ગામડું ને ખેતી, આપણે જે વાત કરીએ છીએ કે ગાય હોય, ગામડું હોય ને ખેતી હોય તો જ માણસનું અસ્તિત્વ ટકશે. કારણ કે દુનિયા ગમે એટલી ડિજિટલાઇઝ થઈ જાય, ખાવાનું તો ખેતરમાં જ થાય. ઘી, દૂધ, દહીં, છાશ ગાય જ આપશે અને સંસ્કૃતિ ગામડામાં જ છે. શહેરના લોકોનો વિરોધ નથી કરતા, મજબૂરીમાં માણસો ઘણાય શહેરમાં જાય, ઘણાય શોખથી શહેરમાં જાય, પણ જેની પાસે વ્યવસ્થા હોય ગામડામાં રહેવાનું, ગાયું રાખવાની, ખેતી કરવાની, એવા માણસોએ પોતાની શરીર, પરિવાર અને તંદુરસ્તી તરફ ધ્યાન આપવું પડશે ફરજિયાત. નહીંતર નમાલા છોકરા થાય. એક તો આપણે એક છોકરું હોય, બીજા છોકરા કરવાનું કહો તો બાયું એમ કે હવે છૂટાછેડા લઈ લેવું. એટલે તમે એ શ્રેણીમાં ન આવતા, 2 છોકરા ફરજિયાત જોઈએ. હા બસ. ભલે દીકરી હોય એનો કાંઈ વિરોધ નથી. દીકરાઓ જુવાન થાય, દીકરાની માથે કોઈ મુશ્કેલી આવે, સમય આવે, એને કાંઈક વેળા પડી હોય તો એ કોની હારે વાત કરે? આપણે એક જ છોકરું હોય પછી માનો કે હવે આપણે કાંઈ આવા નવા તો રહેવાના નથી ને, ગઈઢા થવું. આપણે ગઈઢા થાય તો એ છોકરો જવાબદારીમાં આવે. હવે એ જવાબદારીમાં આવે, એને કાંઈ કોઈ પારિવારિક ઘટના બને, કાંઈ અકસ્માત બને, કાંઈ એને એવી જરૂર પડે કે
કોકને દિલ ખોલીને કોઈની યાર વાત કરવી તો કોની હારે કરે? અત્યારે આટલો ટાઈટ સમય છે તો આજથી 20 વર્ષ પછી કેવો હોય છે એમ. એટલે છોકરા ઓછા કરવાથી સુખ મળે ને એ આપણી માન્યતા છે, એ આપણી વેમ છે. છોકરા સારી રીતે તૈયાર થાય, સંસ્કારી તૈયાર થાય, ગાય ગામડુંની ખેતી સાથે તૈયાર થાય તો પરિવાર સુખી થાય. અને સૌથી મોટું સુખ અને પહેલું સુખ શરીરનું તંદુરસ્તી. શરીરની તંદુરસ્તી ત્યારે જ તમને મળે જ્યારે ગાય ને ગામડું અને ખેતી સાથે જોડાયેલા હોય. તો આ સરસ મજાનો પરિવાર છે. તમે આંબા વાવો તો એની કેરી કેવી રીતે વેચો? પછી અમે ડાયરેક્ટ કસ્ટમરને જ વેચીએ છીએ. તમને કોઈ ઓર્ડર કરે કેરીનો માનો ગુજરાતમાં તો તમે કઈ રીતે સપ્લાય કરો? બસમાં કે એમ ખોખા જોતા હોય તો મૂકી દો? બસમાં, હા. તો તમારા નંબર બોલો એટલે કોઈને જરૂર હશે તમને ફોન કરશે. નંબર છે 96 012 95 737. બીજો નંબર છે 99 89 24 1 28. બહુ સરસ. ઓર્ગેનિક મેંગો ફાર્મ. બહુ સરસ મિત્રો. ખરેખર તમે હૃદયથી ચાહતા હોય કે ગાય આધારિત ખેતી મજબૂત થાય તો આ પરિવાર પાસેથી કેરી મગાવજો અને તમે એનો અભિપ્રાય આપજો. અને સારી લાગે તો બીજા મિત્રોને કહેજો. અને અનુકૂળતા હોય તો તમે વિઝિટ કરવા જાજો. ભેસાણની બાજુમાં રાણપુર ગામ છે, જુનાગઢ જિલ્લો અને વિસાવદરની નજીક. જય ગો માતા, વંદે ગો માતરમ.